તમારું નામ? મારું નામ પરિમલભાઈ ગજ્જર છે. સોનીભાઈ, કઈ જગ્યાએ તમે આજે નવરાત્રીનો મહોત્સવ આવી રહ્યો છે અને કઈ પ્રકારના માટલીઓ શણગારી છે આ વખતે? છેલ્લા હું માટલી ઉપર જે ક્રિએશન છે જે 5 વર્ષથી કરું છું ને આ વર્ષે મેં થોડી યુનિક અને ડિફરન્ટ કરી છે, કારણ કે જરદોશી વર્ક, ડાયમંડ વર્ક ને માતાજીના ઓર્નામેન્ટ્સનું ઉપર એમ્બોઝ ક્રિએશન કર્યું છે, જે એકદમ યુનિક અને ડિફરન્ટ છે. લોકોને મારા જે ઘરેણાં છે, માતાજીના ફેસ છે, તે એટલા બધા ગમે છે કે લોકો ડેલી ને ડેલી ફોન પર આવ્યા કરે છે કે ભાઈ મને આપ, પણ પોસિબલ નથી કારણ કે ટાઈમ ઓછો છે મારી પાસે. આ વખતે કેટલી માટલીઓ તમે બનાવી છે ને આ માટલી બનાવવા પાછળ તમને કેટલો સમય લાગ્યો અને કોણ તમે આમાં મદદ કરી તમને કરશો પરિવારમાંથી? આ માટલી બનાવવામાં મારું પરિવાર જોડાયેલું છે ને એક મિત્ર છે મારી જોડે. ને એક માટલી પાછળ મને લગભગ કહેવાય છે ને કે 3 કલાક લાગે છે. ને માટલીની પાછળ કેવું છે કે કામ કરવામાં એટલે માઇક્રો લેવલ હોય છે ને માટલી મારી ગણતરીની બહાર હોય છે. મને નથી ખબર કે કેટલી માટલી મેં બનાવી હોય છે. ખાસ કરીને વાત કરીએ તો કઈ ગ્રાહકોની કઈ પ્રકારની ડિમાન્ડ હોય છે માટલીઓ? ગ્રાહકો પોતાની કુળદેવી રૂપે આપે છે, કાં તો પોતાની આસ્થા રૂપે અંબા માતા છે, કાં તો પછી મહાકાળી માતા છે, એવી અલગ અલગ પોતાના ફોટો લઈને આવે છે, કાં તો પછી કંઈક મોબાઈલમાં બતાવે છે. પણ મારાથી થઈ તેટલી હું ટ્રાય કરીને બરાબર બનાવું છું. બજારમાં કેટલી ડિમાન્ડ છે તમારી માટલીઓ? ક્યાં સુધી તમારી માટલીઓ લોકો લઈ જાય છે? બજારમાં ડિમાન્ડનો સવાલ નથી, કારણ કે મને નથી ખ્યાલ કે મારી માટલી, મને નહીં ખ્યાલ હતી કે અમદાવાદ, બરોડા, દિલ્હી, બોમ્બે અને હૈદરાબાદ ને બેંગ્લોરથી બી મારી પાસે ઓર્ડર છે. શું પ્રાઇસ હોય છે બજાર કરતાં તમારી માટલીઓ? બજાર કરતાં મારી પ્રાઇસ એકદમ ઇકોનોમી હોય છે, કારણ કે મારું એવું માનવું છે કે નોર્મલ માણસ બી મારી માટલી એફોર્ડ કરી શકે ને એના ઘરે લઈ જઈ શકે. એટલે મારી માટલીની કિંમત છે ખાલી 800 કે 900 રૂપિયા. બસ ઉભા રહ્યો.